ત્યાં સા પીવા ખોટી નહીં થવાનું. આ ઘર તો સારું હતું એટલે એ છોકરાને મૂળ તો સાથે આવવું હતું ને એમ થોડુંક વધારે આમ એટલે મેં કીધું મને ઓળખશો? મને કે હા ટીવીમાં જોઉં ને તમારા પોદલામાં જોઉં. હાલું બોલો મજા આવે. હું નામ માલું? માયાભાઈ આયલ છો ને? હા નગર મને બીક હોય, બહુ બીક હોય. મેં કીધું હા મારું નામ માયાભાઈ બરાબર છે. મને કે બોલો બધું ગમે એટલું પણ થોથિયા ચવો હાવ તમે નીચાળે ગયા જ નથી. મારા બાપા કહે ને માયાભાઈ ભીન્યા જ નથી, હાવ થોત છે. અરે મેં કીધું હોય એમ તો હું ભણેલો છું. મને કે કાંઈ નહીં, મારા બાપા કહેતા હતા તમને 1 થી 50 ના એકલાય નથી આવડતા. અરે મેં કીધું હોય કે 1 થી 50 ના એકલા નો આવડે એવું લાગે બેટા? લાવી લખી દો. તા તો દફતરનો ઘા કર્યો આલ્યો લખી દો, નોટબુક ને પેન બે આપી. અને મેં તો પૂછે ભાઈ 1 થી 50 એકલા લખી દીધા. હું કાલે જોઈ લે આમાં કાંઈ ભૂલ હોય તો કહેજે. તો હું કે માલું લે છે ને થઈ ગયું. વડના દીકરા મહેમાન પાસે લેશન કરાવી લેતા હોય. એટલે વાલા પતિ પત્ની બે બેઠેલા ભાવનગરમાં. છોકરાએ તે થોડાક સમજણા થઈ ગયેલા એટલે બે રૂમમાં બેઠા હતા. તેને પતિએ કીધું કે હમણાં વેકેશન છે, રજા છે, હાલ નહીં કે સારું ફિલ્મ જોઈ આવી. એની પત્ની કે મૂંગા મરો, છોકરા જવાન છે, હવે ફિલ્મ તો ઘીરે થાય છે આવી. યાર હાલ ને જાય, કારણ કે ફિલ્મમાં છોકરા હારે ન લેવાય. જે પ્રોગ્રામ કરવો એ પરફેક્ટ કરવો. કારણ કે ફિલ્મ કાંઈ આમ કાંઈ હજળથી તો ન જોવાય. છોકરા બેઠા એટલે મર્યાદામાં રહેવું પડે. નહીં નહીં નહીં, એ તો પછી ખારી સિંગલીને બેઠા હોય ને બેન વળી એક એક દાણો ખાતા જતા હોય, ફિલ્મ જોવાતું જતું હોય. હવે છોકરા હારે હોય એટલે એ તો કાંઈ થાય નહીં. એટલે એને ઘરવાળે કીધું છોકરા મોટા થઈ ગયા, છોકરા ઘીરે રહેશે, આપણે બેને જવું. પણ છોકરા એ હું સમજાવી દઈ તું જો. એટલે છોકરાઓની પાસે પપ્પો ગયો. એ જો બેટા અમારે આપણા સંબંધીને ઘીરે સત્યનારાયણની કથા છે એટલે ઠેઠ મહુવા જવાનું છે. 1.5 કલાક જવાની, 1.5 કલાક આવવાની, એટલે 3 કલાક અને 1 કલાક અમારે અહીંયા ખોટી થવાનું. એટલે 4 કલાક બેટા અમે ઘરે આવવાના નથી. એટલે ઘરે શાંતિથી રહેજો બેટા. એ કે પપ્પા 4 કલાક નહીં આવો? તક નહીં 4 કલાક નહીં આવી બેટા, ત્યાં જવું પડશે. તક ના ના, એ તો જવું પડે તો જવું જ પડે ને. કાંઈ વાંધો નહીં પપ્પા, તમે તાર જાઓ, હું તારા બા બે જાય, કાંઈ વાંધો નહીં, તમે તાર જાઓ, અમે ઘરે શાંતિથી બેસું. જાઓ પપ્પા. આ સત્યનારાયણની કથાનું કહીને મારા વાલીને નીકળી ગઈ. પછી આ છોકરા બેઠા હતા, એને કીધું બાપાની તો 4 કલાક આવવાનું નતા, હાલની બે ભાઈ ફિલ્મ જોઈ આવી. ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. અહીંયા ઇન્ટરમાં જોયો છોકરા આગલી સીટમાં બેઠેલા. ઓલાય પૂછ્યું ક્યાં છોકરાઓ તમે શું આવ્યા હતા? કે અમે સત્યનારાયણ નો શેરો લેવા આવ્યા બાપા. નહીં નહીં, બાળકો સાથે બહુ બહુ ધ્યાન રાખવું પડે સાહેબ. હે વાળા વડીલો જોયા એટલે યાદ આવ્યું. એક જણો શનિવારે હનુમાનજીના મંદિર પાસે નીકળ્યો. અને આપ બધા જાણીએ છીએ કે શનિવારે આપણે બધા ગામ છે હનુમાનજીને તેલ ચડાવતું હોય. આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું બાપુ. હવે આ હાવ લુખેશ, ઘરમાં તેલ ખાવા નહીં, ગામ હળમાન માથે ચડાવ્યા કેમ જોવાય? અને 3 કોથળી પી ગયેલો. હંજવા પર ઘણા વર્ષ પહેલા હું ગયેલો ને એક ભાઈ ફૂલ પી ગયેલો, ગાડીથી આડો કહે ને ભાંગી નાખો. આ હકીકત બનેલું. વડીલો આવ્યા, 1-2 જણાએ માર્યા, પણ તમને કોઈ ગાડીનું બમ્ફર મૂકે નહીં, પીલી નાખો. એટલે પછી મેં ઓલાને કીધું કે તમે એને ખીજાવમાં. હું નીચે ગયો, એના કાનમાં સહેજ વસ્તુ કીધી, મુઠ્ઠીઓ વાળીને ધોડ્યો. મને કે એને ઉભા રહી ગયો, આવું આવજે મારા ભાઈ, જા ગાય ગાધા. એ આમ ગયો ને પછી ઓલાય મને કીધું, મને કે તમે કાનમાં કીધું હું? એ તો કયો. મેં કીધું 2 કોથળી લેતા, એક મારે હાટો ને એક તારે હાટો. એમ પૈસા હું આપી દઈ તો જા તો મેં દોડવા. અરે જે જેનો વ્યસની છે એને આપી ગયો ને ભાઈ. મેં કાનમાં પૂછ્યું કે મળતું હોય ગાય ખાલી લઈને ઉભો ને ત્યાં લઈને ગયો. સમજાય શું કહેવા માંગુ છું? આપની પાસે પૈસા છે, અત્યારે સંપત્તિ છે, જમીન છે, અત્યારે એક પણ સમાજમાં એવું ઘર નથી કે આખો દી મજૂરી કરે ત્યારે સાંજે રોટલા ભેગા થાય. પણ સાહેબ આપણે નાના નાના વ્યસનોએ આપણે મારી નાખ્યા છે. અને આ શિવના સાનિધ્યમાં વરહના હોળમાં દિવસે બેઠા છે,
પગે લાગીને કહું, મારા બાપ વ્યસનથી આગળ રહેજો અને સમાજની એકતા રાખજો, 18 વરણ એક થઈને રહેજો. એક થશો 18 વરણ. આ દેશને જ્ઞાતિવાદે પણ મારી નાખ્યો છે. પડતી આવી છે આ દેશમાં. ભગવાને આપણા પર ખૂબ કૃપા એ માટે કરી છે કે આ ભારતમાં કૃપા કઈ. અત્યારે સાહેબ તમે જનરલ તમે યુવાનો બધા જોઈ લો 20-22 વર્ષના, એક પણ 6 ફૂટથી નીચો નહીં હોય. એ આ દેશની ગરિમાની તો બીજું શું. મારા દેશનો યુવાન મજબૂત થતો જાય છે. વ્યસનમાં ન વયો જવો જોઈએ. છૂટા પડી જાઓ તો તમારી કોઈ વેલ્યુ નહીં રહે. દાખલા તરીકે તમે ફ્રૂટ માર્કેટમાં જાઓ તો હું તમને એટલું પૂછું કે કેરીના ભાવ વધારે કેળાના? કેરીના. સફરજનના ભાવ વધારે કેળાના? સફરજનના. છતાં તમે ફ્રૂટ માર્કેટમાં જાઓ તો કેરીની ચીર કરીને કહે કાજો ભાઈ સાકતા જાઓ, ન લો તો કાંઈ નહીં, સાકતા જાઓ. મફતમાં કાપે કે નહીં? સફરજનની ચીર કરીને દેશે કે એ લેતા જાઓ, ચાખો તો ખરા, ન લો તો કાંઈ નહીં. પણ કોઈ દી કેળું તોડીને કોઈ દીધું કે સાકતા જાઓ? નો તોડાય, 1/2 ડઝનમાં ભેગા મળે, નોખા નથી. હે, જો તમે ભેગા રહેશો તો તમારો ખોટો ઉપયોગ કોઈ નહીં કરી શકે. સાથે રહ્યો. ગામમાં એક જણાનું દુઃખ એ આખા ગામનું દુઃખ હોવું જોઈએ. સુખ તો વહેંચી એકાય સાહેબ, દુઃખનું ભાગીદાર થવા જવું પડે. અને એટલી લાગણી ને એટલો ભાવ જો સમાજમાં આવી જાય તો મને નથી લાગતું કે હિન્દુસ્તાનમાં કાંઈ ઘટે. અને કહેવા ગયો સાહેબ કે આ દેશમાં જ્યાં સુધી આવા સાધુ બેઠા છે ને ત્યાં સુધી પરદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનની ધરતીમાં પગ મૂકી શકે. આ મિલિટરી થાકી ગઈ હોય ને તેથી જો આ શિપયાલીને ઊભા છે ને મારા હમ સાહેબ, એ તો એને આખી ઓલી નીકળે ત્યારે જોવો ત્યારે ખબર પડે કે એની અંદર શું તાકાત છે. અને હું ઘણી વાર જાહેરમાં કહું છું, સંતો બેઠાને સારું નથી લગાડતો, પણ મારા બાપ જાહેરમાં કહું કે અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને ટળી જાય જે પ્રાપ્ત ન કરી શકે ને એ મારા ભારત વર્ષનો સાધુડોની જોડીમાંથી ક્યારે કરીને દેખાડી દે નક્કી ન રહે સાહેબ. આ નરું સત્ય છે. અને ત્રીજી વાત કે આ દેશનું શાસ્ત્ર આપણે તારીખોના દીકરા થઈ ગયા છે. બાકી અમેરિકાની નાસા કંપની હાલતી હોય ને તો ભારત વર્ષના પંચાંગ ઉપર હાલે છે. કોઈને પૂછજો, કોઈ ભણેલ ગણેલ હોય એને. કારણ કે એને સંશોધન કરવું હોય, આકાશનું સંશોધન કરવું હોય તો એ તારીખ પ્રમાણે ચંદ્રની વધઘટ ન હોય, તિથિ પ્રમાણે થાય. એને દરિયાના મોજા ગણવા હોય સાહેબ વિજ્ઞાનને તો એ તારીખ પ્રમાણે મોજાની વધઘટ ન હોય, તિથિ પ્રમાણે હોય. આ ભારત દેશના પંચાંગ પ્રમાણે હાલે છે. અને આ દેશના શાસ્ત્રોને અંગ્રેજો લઈ ગયા ને એની ઉપર સંશોધન કરી ક્યાં ઋષિ મુનિ ઉડન પાવડીથી ઉડતા હતા તેમાં કઈ રીતે એનું વિજ્ઞાન હતું એમાં પ્લેનનું સંશોધન થયું છે ટોટલી ભારતના. અને ઘણા મને કહે ને કે અમેરિકાથી આપણે માયાભાઈ કેટલા વર્ષ પાછળ છીએ. મેં કીધું તારો બાપ આખો યુગ આગળ છીએ આપણે. ઋષિ બાપુ અમેરિકા તો હજી ચંદ્ર સુધી પહોંચ્યું, હવે તો આપણે જઈએ આવ્યા, પણ એના બાપની તેવડ છે સૂર્ય સુધી પહોંચે કરે સાળોની. ત્યારે ગણતરી તો કરો આ દેશ કેટલો આગળ હશે કે મારો ને તમારો બાપ હનુમાન જન્મતા વેદ જો સૂર્યને ગળી જતો હોય તો કેવડી ઉર્જા હશે એનામાં. ઈ હનુમાનજીની દેરી પાહેલી શનિવારે એક પીધેલો નીકળ્યો, ફૂલ થઈ ગયો. અને ગામ તેલ ચડાવે, હું ઘેરે ખાવા નથી ને અમારો દીકરો બધા ગામના હનુમાન માટે ઢોળી દે એટલે આવીને કીધું એ હાલો નીકળો બધા ભાગવા. પેલા ગામના કે તો આ ભાગ્યા ભાઈ. છેલ્લે પૂંજારી બે કૂતર્યા વહી ગયા. કૂતર્યાને એક પાણો નાખ્યો. પૂંજારી બાપુ હતા એને કીધું હાલો બાપુ જય સિયારામ કરો હાલો. બાપુએ કીધું કે તને મારો હનુમાન પોગે ભાઈ, બીજું તો હું. બાપુ નીકળી ગયા. પછી હનુમાન ને આ બે આવી ગયા. હનુમાનજી ને કીધું ઓળખાણ પડે, તમે ન ઓળખો હવે થોડા ઓળખો. જાણે કેમ લંકામાં હારે હોય હામી પાર્ટીમાં, હવે ન ઓળખાણ પડે. રામના કામ કરીને એમાં ઠૂઠ થઈ ગયા કા. અને સાંભળી લેજો હનુમાનજી, તમે રાબેટા મુજબ કામ નથી કર્યો, તમે ક્યાંક ભૂલું કરી છે. તમને હનુમાનજી સાંભળી લેજો, તમને માં સીતાજીને ગોતવા મોકલ્યા હતા. લંકા બાળવાનું તમારા એજન્ડામાં હતું જ નહીં.
આ તમે પ્રોટો ભંકી હોય, નિયમને બંધારણને ટપી ગયા છો, અને પછી તમે લંકા બાળી દીધી. સાંભળી લેજો, સારું કામ નથી કર્યું, હોનાની હતી. પણ મૂળ વેંજરાની જાત ને તમને ખબર તો ન હોય કે હોનું કહેવાય. લે હનુમાનજીનો પૂજાભાઈ મગજ લઈ ગયો કે એક ગદા ભેગો ટાળી દોવાને. પણ હનુમાનજીને ઈચ્છું કે રાવણ માર્યા પછી આવા લુખેશને મારીએ તેમાં આપણી આબરૂ નહીં કાંઈ. હા, બધાય જ નહીં, પણ બાધો તો વડિયો ગોતજો ભાઈ, રાખને ન મરાય. 4 વ્હીલ આપણી પાસે થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. હા, આવા સિંગલ રોડ ઉપર જતા હોય ને આપણી ગાડીને એલોઝન લાઇટ હોય ને સામે બાઇક વાળો આવતો હોય તો ડીમ લાઇટ કરીને 1 સિલો હેઠો ઉતાર દેવો, એની સામે મોરે મોરો ન જવા દેવી. તેવડ હોય તો ડમફરીઓ આવતો એની સામે સામે જવા દો. ત્યાં તો ખી ખી કરતા હેઠા આવી જાય. પીધેલ નાના જા ને પીધેલ છે, એના બમ્ફરને ખોબોય નહીં પડે ને તું ટોટલ લોસમાં આવ્યો જાય દીકરા. આ ગાડીઓ અત્યારે નવી નવી ગાડીઓ નીકળે, એમાં એરબેગ શું કામ આવ્યું ભાઈ? ગાડી ફટકાય એટલે એરબેગ ખુલી જાય. શું કામ? કંપની વાળા આ બેગું કાઢી, આ એરબેગું કાઢી. શું કામ? હપ્તા દીધા વગેરે મરી ન જવા દો યાર. અને હવે તો એરબેગો એવી આવવાની, ફટકાય ને માણસ બારો ભાગશે તો એરબેગ ફાટ દઈને પકડી લે. ભાગતો તો ક્યાંથી? હનુમાનજી હામો ખૂબ માણસ ખીજાણો. હનુમાનજી શાંત થઈ ગયા, આને નો કાંઈ કહેવાય. અને ઘટના ઘટી ને લંકામાં. લંકાથી આવ્યા પછી, અયોધ્યામાં આવ્યા પછી ધોબી બેફામ બોલ્યો છે ભગવાન રામ સામે. એ તો કોઈ ગુજરાતી નથી કર્યું, બાકી અવડી અવડી હતી. અને લક્ષ્મણ શેષા અવતારો, શેષ નારાયણનો અવતાર, અને જ્યાં ફાઈન માંડી અને ત્યારે રામે કીધું કે લખન ધીમો, કે કેમ એની વૈડ આપણે ન કહેવાય, ભલે બોલે. નકર જે રાવણ મારીને આવ્યા ધોબી બોલે એક નહીં, કારણ કે એ લેવલ જોયું. એટલે અહીં હનુમાનજી કીધું કે આ પીધેલ છે, ભલે ને બોલતો કા મોઢું બેન થઈ ગયું, બોલો ને, બોલો બોલો. આખી લંકા ભડભડ ભડભડ હળગાવી નાખે. ભલે ને હળગાવી નાખે, પણ એક એટલો હોનાનો ઢેકડો લેતા આવ્યો તો તમારું શું જાત? આપણી ભૂખ ન હોય જાત. ઠીક છે, હવે જેઠાઉઠી થઈ ગયો, કાલ આવે રૂપિયા 15,000 રોકડા રાખજો ને કે હેગી નહીં થાય એમ કે તલવાર કાઢી, તલવાર દેખાડીને વયો ગયો. મંડળ મૂંઝાણું રામભાઈ, જે બજરંગ મંડળ જે હતું ને એ મંડળે નક્કી કર્યું કે આપણી પાસે પૈસા નથી, નકર આપણે 11,000 મૂકી દે. ગામનો આ માથા ભારે માણસ છે, લઈને પાછો કાલ આવે અને પૈસા ન હોય અને તલવારની પીસી મૂર્તિને અડી જાય તો પાછી જયપુરથી મૂર્તિ લાવવી, ખર્ચો વધશે, કરવું શું? એટલે મંડળમાં હોય ને વડીલ, એણે કીધું કે કામ કરો, આપણી મૂળ મૂર્તિ છે ને એને આડું પાર્ટેશન કરી ગયો અને ગામમાં લઈ સિનાઈ માટીની નાની મૂર્તિ હામી મૂકી ગયો, ભલે એને તોડી નાખ. બીજે દી આડું પાર્ટેશન, રાતમાં બધું બાપુ ગોઠવાઈ ગયું, પાર્ટેશન મારી દીધું, આગળ નાની મૂર્તિ મૂકી દીધી. અને ઓલો બીજે દી આવ્યો ને આમ તલવાર કાઢ્યો, ભાગી ગયા. તા નાની મૂર્તિ જોઈ ગયો, લે એ તાર બાપા ક્યાં ગયા? લે એને એમ કે મકર થવો જોઈશે આ સાહેબ. આપણો બાપ હનુમાન છે સાહેબ. તમારો નશો, તમે તમારો દેવ કોણ છે એ ભૂલવાડે છે, તમારો ઘરમાં વડીલ કોણ છે એને ભૂલવાડે છે, તમારો ગામમાં વડીલ કોણ છે એને ભૂલવાડે છે. અને જે વસ્તુ તમારા અસ્તિત્વને અને તમારી પોતાની મોટાઈને જે ભૂલવાડતું હોય એ મહેરબાની કરીને તમારા શરીરમાં ન જવું જોઈએ. તમને કોણ છો એને ભૂલવાડી દે છે માણસ. આ તો પાછો હનુમો જતી સાહેબ. હે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, हे राम दूत यतुलित बलदामा, अंजनी पुत्र पवन सुत नामा, हर 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 महादेव हर 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 महादेव हर.
प्रताप महाजगवंता विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर हे प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता मन बसिया काज समाने आयुष जीवन लखन दिया जे श्री रघुवीर हरस पुर लागे रघुपति गिरधी बहुत बड़ाई तुम प्रिय भरत समभाई सहज वदन तुम रो यश गावे यश कही श्रीपति कंठ लगावे सनकादि ब्रह्मादि मुनीषा नारद सारद सहित नहीं वेद दिगपाल जहाँ पे कभी कोविद कही सके कहाँ पे तुम उपकार सुग्रीव नहीं कीना राम मिलाई राजपत दिन्हा ए तुम रो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सहस्र जन पर भानु लील्योता की मधुर फल जानो प्रभु मुद्रे काम लिमुख मांगे जल दिलांद गय यशर जनार्दन दुर्गम काज जगत के जय जय सुगम अनुग्रह तुम्हार देते हे राम तुम्हारे तुम रखवारे हो तन आज्ञा बिनु पहचाने रक्षक ना हूँ को डरना ये आपन तेज सहारो या पे तीनों लोग आंख से कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन कर वचन ध्यान जलावे राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे